તો જય માતાજી ગાઈસ, આજના વ્લોગમાં સ્વાગત છે તમારું। તો આજે આપણે જવાનું હતું બોટલ ભરાવા, એટલે ઘરે બોટલ પતી ગઈ હતી, એટલે આપણે હું ને ભાઈ બે નીકળી પડ્યા બોટલ ભરવા માટે। આપણે પછી જાય ખેડા એન્ટર થઈ ગયા, પછી જતા સીધા આપણે કેશવરાના ત્યાં। અહીંયા આવીને થોડી વાર તો બધું આજુ પાછું જોયું, પછી નોટિસ અત્યારે જે ખાસ છે એ જોઈ લીધી 1-2 મિનિટ પહેલાં તો। પછી બેસી ગયા રજિસ્ટ્રેશન, કારણ કે રજિસ્ટ્રેશનમાં બહુ લાગતી હતી બહુ બધી વાર। પછી નીકળી ગયા આપણે બોટલની રજિસ્ટ્રેશન પછીની બીજી પ્રોસેસ, એટલે કે બોટલ લેવા માટે। એ થોડું દૂર હતું એટલે ચોકડી પર ઉપડી જાય બોટલ લેવા માટે। અહીં આવીને તો ખબર છે કેટલી બધી બોટલો હોય, એમાં આપણે સિલેક્શન કરવું બહુ મોંઘું પડે। હવે ગલતીથી જો ભૂલથી જેવી રીતે બોટલ આવી જઈએ તો આપણે પથારી ઘેર ફેરવી નાખે, એટલે પાછું બહુ મોંઘું કામ હોય આ ગાડી બોટલ સિલેક્શનનું। મોંઘું તો કહેવાય, કારણ કે ઘરની સેફટી માટે બોટલ જોઈ લાવી સારી પડે ભાઈ, એટલે અહીંયાથી આને કરી લીધી બોટલનું સિલેક્શન। પછી આપણે આવી ગયા હેર કટિંગ કરાવવા માટે। હેર કટિંગ કરાવવા આવ્યા તો અહીંયા ચાલતો ન નાસ્તો, કારણ કે બધા ખાવા બેઠા હતા, એટલે હું આ બધા ટાઈમપાસ કરતા હતા। ટાઈમપાસ કરીને પછી પાછા બાળ કપાઈને આપણે નીકળી જાય ઘેર આવવા માટે। બપોરનો તાપ ચડી ગયો હતો, કારણ કે હાલત બગડે એવી હતી, તોય તાપમાં આપણે નીકળી ગયા હતા ઘેર આવવાનું જરૂરી હતું। બપોર ચડી ગયો તો ટાઈમપાસ બહુ કરી નાખ્યો તો આવતા હતા આપણે, એટલે ગયા આપણે નહાડી ઘેર આવવા, કારણ કે તાપમાં રહેવાતું નહોતું। પછી આપણે આવી ગયા ઘેર આવી થોડી વાર આંબે બાબે વાંટા મારતા હતા, કે ખાંડ મન થતું હતું, પણ તાપ એવો હતો એટલે પછી હેડ્યા। અહીંયા તો જો અમારા ખેતવાના હાલત જો ડેટાના ભાવ નહીં, એટલે આવી બગાડ નાખી દેતી। થોડી વાર આરામ પછી કર્યા પછી હું નીકળી ગયો હતો રખડવા માટે, એટલે કે મારા ફોઈના ઘરે। એટલે ફોઈના ઘરે એટલે ગામમાં જ છે। ત્યાં પહોંચીને મસ્ત છાંયડો હતો, બધા આરામથી સૂતા હતા, હું સૂવા બેઠ ગયો, કારણ કે મને પણ ઊંઘ આવતી હતી, કારણ કે અહીંયા મસ્ત ઠંડુ લાગતું, પવન બી એટલો મસ્ત આવતો હતો। અને બીજું પછી અહીંયાથી આપણે નદી જોડે હતી, તો પછી નદીમાં મોટો મારી આવ્યા, કારણ કે નદીમાં બહુ સુકૂન જેવું લાગે, એમ ઠંડો પવન આવતો હતો અને નાહવાનું મન થયું, એટલે નાહવા માટે પાણી જોવા જ ગયા હતા, પણ પાણી હતું નહીં। પછી નદીમાં થોડી વાર આમથી આમ ફરી અને બેક આપણે પછી આવી ગયા હતા રિટર્ન નીકળવા, કારણ કે બહુ નદી તાપ જેવું હતું બધા, એટલે ના રહેવાય। નદીમાંથી આવીને પાછા રિટર્ન આવીને ઊંઘવા મળ્યા, કારણ કે ફરી બેઠક તો ચેન્જ થઈ જતી, પણ આ કાકાની છોકરી જોડે કંઈક બાપા અને કાકા બે લમણા રહેતા હતા, કારણ કે ડેન્જર બોલે, એની આગળ કોઈ ના આવે, એ બોલે એટલે તમે પાછી જ પાડી દે તમને, એમ ગમે તેવા હોય તોય તે, કારણ કે આ જો એનું બોલવાની સ્ટાઇલ એટલી ખતરનાક છે ને, ભલભલાને પાડી દેવા એમ। એને બોલવા જો જોડે માથાકૂટો ચાલુ કરી, પેલી બિચારી નહીં બોલતી, શાંતિ બેસી રહી, અને આ બહુ માથાકૂટ માથે ભાઈ છોકરું કે ને એવું કહેવાય, આ એવું છે। એટલે બાપાને વધારે મજા આવતી, એટલે બાપા જે હમણાં જતા હતા એની જોડે હું જોઈ રહ્યો હતો, મેં બી વિડીયો ઉતારી લીધો, કારણ કે જો કેવું ચાલે છે અહીંયા, મજા આવે એવું ચાલે છે ને। હું વિડીયો ઉતારતો હતો, એ બે હમણાં લેતા હતા, કારણ કે મને ઊંઘવા નહોતા દીધા બપોરમાં આવીને એમને। બપોરમાં એ આવી ગયા હતા ને ચોકથી શી ખબર બેઠક હતી પહેલાં હતા તો ના આવ્યા, પાછળથી આવ્યા એટલે માથાકૂટો ચાલુ કરી। પછી હું આવી જો ઘેર હરિયાળા જવાનું હતું દૂધ લઈને, પછી આપણે દૂધ દાચ્યું, એટલે હારા મોડે કંઈ વાગી ગયું હતું, ભલે જે વાગ્યું હોય ઠીક, અમે આપણે એટલું બધું દાચું હાવ નહોતું, એટલે ચિંતા નહીં। પછી આપણે નીકળી જાય હરિયાળા દૂધ ભરવા માટે, ડેરીએ પહોંચી જાય, ફેટ કઢાવવા માટે લાઈનમાં ઊભા થઈ જાય। પછી બે આવી જાય રિટર્ન આપણે એના ઘેર આવીને આપણે સીધા નીકળી પડ્યા જમવા જતાં થોડુંક ટાઈમ લાગતો, એટલે પાછો એ ગાડી પાસે એક વ્લોગ બનાવીને આપણે નીકળી પડ્યા જમવા માટે। જમવા જતાં ભૂખ તો બહુ લાગી હતી, એટલે થોડુંક હેરતા હતા, કારણ કે હવે હેરીએ તો અમારી આગું હતું થોડું, અને બીજું પ્લસ કે જમવા જઈએ તો હેડીને જઈએ તો વધારે ભૂખ લાગે, એટલે આ કન્ડિશનથી અમે હેરતા જતા હતા। અને બે ભાઈબંધો નીકળી પડ્યા, આના વેટિંગ કરાવવા ચાંદનો બહાર રાખે, તો હું હરિયાળાથી ઘેર આવતો સુધી, કારણ કે એ આવે એટલે એ અમે બે હંગાત જ જઈએ, જો હોય તો બધે જમવા હોય તો હંગાત જ હોય। તો કહીશ ચલો ફરી મળીએ નેક્સ્ટ વ્લોગમાં, આવજો, જય માતાજી, જય દ્વારકાધીશ। હવે જમવાની ઉતાવળ હશે, એટલે મારા ભૂખ લાગી છે, એટલે નીકળી પડ્યા પછી જમવા માટે। જો છે તો અહીં નહીં જોતા છે, ઘરે નહીં દેખાતું, પછી નીકળી પડ્યા। ચલો આવજો, જય માતાજી।